સત્સંગ પરિવારના જય સિયારામ. ગણેશાય નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. સુત પુરાણીની કથા કહે છે, સોનકાદી ઋષિઓ કથા સાંભળે છે. કથા સાંભળતા સાંભળતા સોનકાદી ઋષિઓના મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થયો અને એ પ્રશ્ન કરતા સોનકો કહેવા માંડ્યા, હે સુતજી, હે મહાભાગ્યવાન, આપની કથા અમને ખૂબ પ્રિય છે. અમારા કાનના રસાયણ રૂપ કામ કરે છે. પરંતુ હે સુતજી, અમને એક સંશય ઉત્પન્ન થયો છે. ગઈકાલની કથામાં આપણે જણાવ્યું કે પુરુષોત્તમ માસ એના વ્રતનું વિધિવત ઉદ્યાપન કરવું જોઈએ. જે નિયમો લીધા હોય તે નિયમોનો ત્યાગ કરવા માટે પણ અનેક વિધિ આપણે બતાવી, જેમાં સુવર્ણ સહિત અનેક પ્રકારનું દાન કરવાની કથા કરી. અને આપણે કહ્યું કે જે વિધિ પ્રમાણે વ્રતનું ઉદ્યાપન ન કરે, નિયમો વિધિપૂર્વક જે ત્યાગ ન કરે, તેના નિયમો વ્યર્થ થઈ જાય. આનો મતલબ તો એવો લાગે છે કે નિર્ધન માણસ જો હોય તો એ તો આવા કોઈ વ્રત કરી જ ન શકે. હે સુતજી, અમને આ બહુ મોટો સંશય મનમાં ઉભો થયો કે નિર્ધન માટે કોઈ વ્રત સત્ય નથી. આ અમારો સંશય દૂર કરો. અને ત્યારે સુત પુરાણી કહેવા માંડ્યા, સાધુ પુષ્ટમ હિરુષયો એતત્ પ્રશ્નોત્તરમ શૃણુ ન પ્રયોજનમન્ત્રેવ નિર્જનાનાં નિષેધતઃ. હે ઋષિઓ, સારું સારું, તમે ખરેખર બહુ યોગ્ય પ્રશ્ન કર્યો. તમારા ઉત્તમ પ્રશ્નનો હું આપને જવાબ આપું છું. ધ્યાનપૂર્વક સાંભળો. હે મહાત્માઓ, આ પુરુષોત્તમ માસમાં ખરેખર નિર્ધન માણસોને આ વ્રત કરવા માટે વધારે ધનની કઈ જરૂર જ નથી. હે બ્રાહ્મણો, ધનનો ઢગલો હોય પણ શ્રદ્ધાનો છાંટો ન હોય તો એવા વ્રત પૂજનનું કોઈ મહત્વ નથી રહેતું. કારણ કે વ્રતોમાં શ્રદ્ધા એ સૌથી મહત્વનું પરિબળ છે. શ્રદ્ધા જ મુખ્ય કારણ. માટે જેઓ નિર્ધન હોય તેઓએ પણ શ્રદ્ધાયુક્ત થઈ અને સદાય વ્રત કરવું જોઈએ. શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાનમ. શ્રદ્ધાયુક્ત મનથી જે કંઈ કર્યું હોય તે પરમેશ્વરની કૃપાથી સંપૂર્ણ બને છે. પણ ધનવાન લોકો પણ જો શ્રદ્ધા રહિત થઈ અને ગમે એટલું ધન વાપરે તો એ બધું વ્યર્થ જાય છે. પ્રભુની પૂજામાં શ્રદ્ધા મુખ્ય છે. માટે સર્વ લોક, નિર્ધન અથવા તો ધનવાન, તેમણે શ્રદ્ધાથી જ આ વ્રત કરવું જોઈએ, જેથી તે સફળ થાય.
માટે ડાયા માણસોએ ઈશ્વર સમીપ વ્રત કરવા માટે સંપૂર્ણ વ્રત દરમિયાન શ્રદ્ધા રાખવી ખૂબ મહત્વની છે. હે બ્રાહ્મણો, આવો જ પ્રશ્ન મેં મારા ગુરુ શ્રી વ્યાસજીને કર્યો હતો. અને ત્યારે વ્યાસજીએ મને કહ્યું હતું કે બેટા, આવો જ સંદેહ એકવાર શ્રી મહાલક્ષ્મી દેવીને પણ ગયો હતો. અને ત્યારે એમણે શ્રી હરિને વૈકુંઠમાં જે પ્રશ્ન કર્યો, શ્રી હરિએ એમને જે જવાબ આપ્યો એ જ ઇતિહાસ હું તને સમજાવું છું. અવંતિ નગરે રમ્ય બ્રાહ્મણો વેદ પારગ. એ બેટા, અવંતિપુર નામના નગરમાં સમગ્ર વેદોને જે આત્મસાત કરી શક્યો એવો વિષ્ણુપ્રિય નામે બ્રાહ્મણ રહેતો. સર્વ કર્મ કરવામાં કુશળ, શાંત, શ્રી હરિનું વ્રત કરવામાં મુખ્ય અને પોતાના ભણવું, ભણાવવું, યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવા, દાન આપવું અને દાન લેવું, છ કર્મો કરવામાં સદૈવ તત્પર રહેતો પવિત્ર હતો. આ બ્રાહ્મણને બે પુત્રો, એકનું નામ દેવલ અને બીજાનું નામ માધવ. આ બંને દીકરાઓ પણ પોતાના પિતાની જેમ જ શ્રદ્ધાવાન, બુદ્ધિશાળી, વિષ્ણુ ભક્ત અને સેવામાં સદાય તત્પર રહેનારા હતા. એક વખત કાળયોગે પિતાના મૃત્યુ પછી આ બંને દીકરાઓના પરિવાર ઉપર ભયંકર દારિદ્ર્યનું આફત આવી ગયું. મોટો દીકરો દેવલ, એની પત્ની રૂપ તથા લાવણ્યથી યુક્ત હતી અને એનું નામ રૂપવતી એવું રાખવામાં આવ્યું. જ્યારે નાનો દીકરો માધવની પત્ની એ મૂર્ધા હતી, એનું નામ મૂર્ધા હતું. ચંચળ, મંદબુદ્ધિ વાળી. રૂપવતી મોટા ભાઈની પત્ની એટલે જેઠાણી થાય, એટલે એનામાં જેઠાણી પણ હતું. વળી રૂપનો અંબાર, એનો ગર્વ હતો, બુદ્ધિ પણ, અને એની સાથે એને અધિકાર પણ પ્રાપ્ત થયો. જ્યારે માધવની પત્ની દેરાણી, નાની, વળી મુગ્ધા, એનું નામ તો મુગ્ધા હતું પણ એની બુદ્ધિ પણ મૂળ હતી, એ વધારે ચંચળ બુદ્ધિ વાળી નથી. વળી આ મુગ્ધા ઘરનું કામકાજ એટલું બધું જાણતી નહીં અને એથી મોટે ભાગે લોકો એને ગાંડી કહેતા, એને એ વાતનું દુઃખ પણ લાગતું નહીં. આમ આ બંને ભાઈઓ સાથે રહે, ઘરમાં દારિદ્ર્ય આવ્યું. અને દારિદ્ર્ય હોય એટલે ઘરના પુરુષે વિદેશ ધન અર્જન માટે જવું જોઈએ. બંને ભાઈઓ ધન કમાવા માટે વિદેશ જવાનું નક્કી કર્યું. જ્યારે વિદેશ જવાનો સમય આવ્યો ત્યારે માધવ પોતાના મોટા ભાભી રૂપવતી પાસે આવી અને બે હાથ જોડીને કહેવા માંડ્યો, હે ભાભી માં, આપ હવે આપણા કુટુંબના વડીલ અને મોટા ભાભી એ માતા તુલ્ય કહેવાય. એ ન્યાયે તમે અમારી માં પણ છો. અમે ધનાર્જન માટે વિદેશ પ્રયાણ કરીએ છીએ
હે ભાભી માં, આપ તો જાણો છો કે મારી બહુ મુગ્ધા મૂઢમતીની ગાંડી છે. એને ઘરનું કામ, સમાજના વ્યવહારો એમાં એટલી બધી ખબર નથી પડતી. આપ એને આપની નાની બેન દીકરી સમજી અને સાચવી લેજો. એના દોષને જોતા નહીં અને આપ એનું ધ્યાન રાખજો. આમ પોતાની પત્ની મોટા ભાભીના ચરણોમાં સોંપી દેવલ અને માધવ ધનાર્જન માટે પરદેશ ગયા છે. ઇત્યુક્ત્વા જગતો તો ભ્રાતરો દ્રવ્યલાલસો ગ્રામાંતરે તો પ્રાપ્તો દૂરમધ્યેપ્યાર્તો. સુખજી કથા કહેતા છે, બંને ભાઈઓ દ્રવ્યની ઈચ્છાથી દૂર બીજે ગામ ગયા છે. આ તરફ રૂપવતી એ પેલી મુગ્ધાને ત્રાસ આપવા માંડી અને એને કહેવા માંડી છે કે અરે મુગ્ધા, તારા અભાગને કારણે મારા ધણીની, મારા દેરની આવી દુર્દશા થઈ, અમે નિર્ધન થઈ ગયા. હે મૂળ બુદ્ધિ વાળી પાપણી, પાપ કર્મ વાળી અને ધુકાર છે. એમ કહી અને વ્યભિચાર કરવાની ઈચ્છાવાળી તેણે મુગ્ધાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી. મુગ્ધા ખૂબ વિલાપ કરે, અરે પ્રભુ, મારા એવા કેવા પાપ કે મારા ધણીને વિદેશ જવું પડ્યું અને હું ઘર વગરની થઈ. હવે હું ક્યાં જઉં, ક્યાં રહું, એમ કરીને મારું જીવન નિર્વાહ કરું. પણ ભાઈ, ભોળાનો ભગવાન હોય છે એમ મુગ્ધાને આ દુઃખમાં જોઈ અને ગામના સજ્જન લોકો ભેગા થઈ અને મુગ્ધાને રૂપવતીના ઘરની પાસે એક નાનકડી ઓરડી હતી, એમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી. મુગ્ધા ગામ લોકોના ઘરે જઈ અને સેવા કરે છે. કચરા, પોતા, વાસણ એમનું મીઠું છૂટું બધું સાફ કરે અને એમ કરી પોતાના જીવનનો નિર્વાહ કરે છે. મુગ્ધા ભોળી છે એટલે જ્યારે જ્યારે સમય મળે પોતાની જેઠાણી રૂપવતીના ઘરે પણ જાય છે. એમની પણ ખૂબ ભાવથી સેવા કરે છે. રૂપવતી એને ખૂબ કડવા વેણ કહે છે, એની મજાક મસ્કરી કરે છે, પણ મુગ્ધા એ વાતનું ખોટું લગાડતી નથી. આમ કરી સમય પસાર થવા માંડ્યો અને બરાબર પુરુષોત્તમ માસ આવવાનો સમય થયો. બધા નગરના નરનારીઓ પુરુષોત્તમ માસ સેવવાની તૈયારી કરવા માંડ્યા. ત્યારે પેલી રૂપવતી પણ પોતાની સહેલીઓ સાથે મળી અને પુરુષોત્તમ માસનું વ્રત કરવા અને તૈયારી કરવા માંડી. આ બધું મુગ્ધાએ જોયું. મુગ્ધાને પણ એમ કહ્યું કે મારે પણ આ વ્રત કરવું છે. આથી પુરુષોત્તમના વ્રત માટે મુગ્ધા ઉત્કંઠ થઈ અને પોતાની જેઠાણીને વિસ્મય પામીને પૂછવા માંડી કે હે મોટી બેન, આ તમે શું કરો છો? મને પણ આ વ્રતનો વિધિ વિધાન સમજાવો ને, મારે પણ આ વ્રત કરવું. મુગ્ધાની વાત સાંભળી
અને રૂપવતી કહેવા માંડી, મધ્યે સજના મધ્યે મુખ્યાસ્તુ ભામિની સદા સારા સાર વિચારજ્ઞા સર્વકાચાર્ય સાધી કેવલ ત્વમાં ચમર્ગે પિશાચી પાપિની ધ્રુવમ ન જાનસુ મૃતમ પૂજા મદરાજન્યે રૂપવતી કહેવા માંડી, અરે પાપણી, મારી બધી બહેનપણીઓ, એમાંય જે મારી મુખ્ય સખી ભામિની બધી જ વસ્તુનો સાર જાણનારી એવી હોશિયાર છે, અને તું પાપીણી પિશાચીણી વ્રતનો વિધિ વિધાન જાણતી નથી, તને કાંઈ ખબર પડતી નથી, પેટ ભરવા સિવાય બીજું કઈ આવડે છે તને? આમ એનું અપમાન કર્યું. છાની માની કામ કર્યા કર. મુગ્ધાને ખૂબ દુઃખ લાગ્યું. રડતી રડતી એ પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગઈ, અને ત્યાં માર્ગમાં એને ભામિનીનો ભેટો થયો. ભામિની એને મુગ્ધાને જોઈ. ભામિની પણ રૂપવતી જેવી અભિમાની હતી. મુગ્ધાની સામે જોઈ અને મુગ્ધાને બોલાવી, અરે મુગ્ધા, અરે આમ રોતી રોતી ક્યાં જાય? ઉભી રહે, ઉભી રહે, બોલ બોલ, શું કર્યું? અને ત્યારે પેલી મુગ્ધા કહેવા માંડી, બેન, તમે આવું સુંદર વ્રત કરો છો, મેં અમારા જેઠાણી બાને પૂછ્યું તો એને મારું આવું અપમાન કર્યું. બેન, મારે પણ આ વ્રત કરવું. ભામિનીને એમ થયું કે લાવ આ મૂળ સ્ત્રીની મજાક કરું. અને ત્યારે ભામિની કહેવા માંડી, અહો દ્રષ્ટમ નિદ્રાષ્ટે ત્વમ તે યત પ્રાણાન તે મુક્ત્વા મુક્તિતા. મુદ્દાએ જ્યારે એમ કીધું કે હવે તો મારો આ જીવ છૂટેલો સારું. અને ત્યારે ભામિની કહેવા માંડી કે અરે તું તો બહુ જબરી, આટલી નાનકડી અમસ્તી વાતમાં આવી હિંમત તારામાં કે જીવ દઈ દેવાનો? અરે ગાંડી, એમ કે જીવ સસ્તો છે? તારે વ્રત જ કરવું છે ને? તને વ્રતનો વિધિ વિધાન હું સમજાવું. ભામિનીને એમ થયું કે આ મૂઢ સ્ત્રી છે, મજા આવશે. ભામિનીએ મુગ્ધાને કહ્યું કે તને ખબર છે વ્રતના 2 પ્રકાર છે. મુગ્ધા કે શું બોલો છો? હા, એક પ્રકાર એવો છે કે જે આખું વિશ્વ જાણે છે, જે ખૂબ પ્રચલિત પ્રકાર છે, અને બીજો એક પ્રકાર બહુ ગુપ્ત છે, જે કોઈને ખબર નથી. અને જે પ્રચલિત પ્રકાર છે ને, એમાં તો શું, સાત્વિક ભોજન કરવાનું, નદીએ નાહવા જવાનું, ગોરમાની પૂજા કરવાની, આ બહુ પ્રચલિત છે. અને એ પ્રચલિત પ્રકારથી જો વ્રત કરવામાં આવે તો એનું ફળ આવતા જન્મે મળે. જ્યારે મેં એક સંન્યાસીની બહુ સેવા કરી હતી, સાધુ મહારાજ આવ્યા ને, તો એણે મને બહુ ગુપ્ત એ પ્રકારનું વ્રત, કારણ કે આ બધાને ન કહેવાય, એમણે મને કીધું. અને એ પ્રકાર એવો છે કે એ પ્રકારથી જો આ વ્રત કરવામાં આવે તો તાત્કાલિક ફળ મળે, આ જન્મમાં જ મળે. તારી ઉપર મને બહુ પ્રેમ છે, એટલે આ ગુપ્ત પ્રકાર એ પણ હું તને કહી દઉં. તારું દુઃખ મારાથી જોવાતું નથી. બેન, મુગ્ધાને ભામિનીમાં ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો, અને ભામિની કહેવા માંડી
કે જો બેન ખરેખર તો આ પુરુષોત્તમ માસ છે ને એનું મૂળ નામ તો છે મળ માસ, અને ગુપ્ત રીતે સેવવામાં એ કોઈને ખબર જ નથી. આ મળ માસ હોવાને કારણે મળ અને વિષ્ઠાયુક્ત ખાબોચિયામાં સ્નાન કરવું જોઈએ. એનાથી વિષ્ણુ ભગવાન તરફ પ્રસન્ન થાય. પણ જો આ બાજુથી બધાને કહેતી નહીં, કારણ કે આ ખૂબ ગુપ્ત ઉપાય. મુગ્ધા મૂળ છે અને એનો આનંદ લેવાની ભાવનામાં ભામિની ભૂલી ગઈ. ભામિની ભૂલી ગઈ કે શ્રી હરિ તો નિશ્ચયના મહેલમાં રહે છે, વિશ્વાસના મહેલમાં રહે છે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજલાડીનો, વસે મારો વાલમો. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજલાડીનો, વસે મારો વાલમો. ઘેરે જાય તે જાખી પામે જીવે, નિશ્ચયના મહેલમાં, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજલાડીનો, વસે મારો વાલમો. ગુલાબ બેસે બીજા ગગનમાં, ગુલાબ બેસે બીજા ગગનમાં, હરિના પડે એકે સામે જીવે, નિશ્ચયના મહેલમાં, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજલાડીનો, વસે મારો વાલમો. ઘેરી જાય તે જાખી પામે જીવો, નિશ્ચયના મહેલમાં. સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, સત્સંગ દેશમાં ભક્તિ નગર છે. પ્રેમની છોડ પૂછી સાજો ધીરે, સત્સંગ દેશમાં, સત્સંગ દેશમાં ભક્તિ નગર છે. પ્રેમની છોડ પૂછી સાજો ધીરે. વિરહન તાપ મેં સોળિયાને મળીને, વિરહન તાપ મેં સોળિયાને મળીને, સેવક દીકરીની કરજો, સેવકની ચડી મેળા ખાજો ધીરે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે બ્રજલાડીનો, વસે મારો વાલમો. સુખતી કહે છે, હે ગૌણપતિઓ, ભગવાન ભાવના મંગલ, ધન સંપત્તિ જરૂરી નથી. દિનતાના પાત્રમાં મન મારી મૂકીને, દિનતાના પાત્રમાં મન મારી મૂકીને, ભેટ ભગવાનને ભરજો ધીરે. દિનતાના પાત્રમાં મન મારી મૂકીને, ભેટ ભગવાનજીને ભરજો ધીરે. ભાવ ભાવ
રે મંડાણું મૂળ હરી ચાવે રે મૂળ હરી ચાવેની કૃપા વિના સિદ્ધ ન થાય રે મંડાણું મૂળ હરી કૃપા વિના સિદ્ધ ન થાય વલ્લભના ચરણમાં કંકુ પડે પહેલું વલ્લભના ચરણ થકી સૌ પડે પહેલું દબદાયો એમ થાય ધીરે વિઠ્ઠલના મેલમાં નિત્યના મેલમાં તે માર પાલમાં વસે ગજલાડીઓ તે માર ભામિની એ ભૂલી ગઈ કે ભગવાન તો નિશ્ચયનો મહેલમાં વસે છે, પણ એણે મુગ્ધાને ઊંધા રવાડે ચડાવી. હે મુગ્ધા, આ ગુપ્ત માર્ગ જે મેં તને બતાવ્યો છે એ પ્રમાણે જો તું નિયમિત સમયસર વ્રત કરીશ તો તને તાત્કાલિક એનું ફળ પ્રાપ્ત થશે. મુગ્ધા ખૂબ રાજી થઈ અને એણે નક્કી કર્યું કે મારે આ પ્રકારે જ ભગવાનની સેવા કરવી. ગુપ્ત વિધિથી સેવા કરવાનું નક્કી કરી અને મુગ્ધા ખૂબ રાજી થઈ. પછી પેલી ભામનીએ કીધું કે જો ધ્યાન રાખજે, તારી ઉપર દયા થઈને મેં તને આ ગુપ્ત વ્રત કીધું, એ ચોક્કસ કરજે. હું પોતે પણ આ જ વ્રત કરું છું. આ વ્રત કરવાથી ભગવાન અવશ્ય ફળ આપશે. અને મુગ્ધાની વાતમાં ભાવિનીને વિશ્વાસ પડ્યો. એની સાથે અહીંયા શ્રી પુરુષોત્તમ માઘ મહાત્મ્ય અંતર્ગત મુક્તોપાખ્યાને પ્રથમ અધ્યાય, પહેલો અધ્યાય મુક્ત આખ્યાનનો સમાપ્ત થાય છે. શ્રી રાધા પુરુષોત્તમ ચરણ કમલાર્પણમસ્તુ. ભગવાન શ્રી રાધા કૃષ્ણના ચરણમાં અર્પણ કરી આજની કથાને આપણે વિરામ આપીએ. શ્રી કૃષ્ણ શરણમ ભજે, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ Krishna
अधिके श्री राम पुरुषोत्तम देव की जय। श्री राधे राधे, श्री राधे राधे, श्री राधे राधे। આપના આપજનોને સંભળાવી આપનું અને સત્સંગીઓનું જીવન ધન્ય કરશો એ જ અભ્યર્થના સાથે સત્સંગ પરિવારના જય સિયારામ, જય સિયારામ।